ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના અધિકારી સુનિલ રાઠોડ સામે ખાનગી કંપનીએ સણસણતો આરોપ મૂક્યો છે. મુગલ કન્સ્ટ્રક્શન નામની કંપનીનું ટેન્ડર રિજેક્ટ થતા સુનિલ રાઠોડ દ્વારા કોઈ પણ કારણ વિના કંપનીને રિજેક્ટ કરવામાં આવ્યાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. તેમજ સુનિલ રાઠોડે તેની મળતિયા કંપનીને કામ આપ્યું હોવાનો આરોપ પણ મૂક્યો છે. આ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. સિંચાઈ વિભાગમાં એસએલ રાઠોડ કરીને કાર્યપાલક ઇજનેર છે અને કોઈ મુગલ કન્સ્ટ્રક્શન નામની કંપની છે. એમણે કોઈ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો હશે અને એમાં એનું ટેન્ડર છે એ કોઈ કારણોસર રિજેક્ટ થયું હશે. તો એનીમાં એવા કોઈ કારણો દેખાણા હશે એને લીધે એણે પંચાયત સિંચાઈ વિભાગની અંદર અરજી કરેલી છે. એના આધારે આપણે તપાસના આદેશ આપ્યા છે. અમારે જે છેલ્લે સામાન્ય સભા મળી હતી જિલ્લા પંચાયત ગીર સોમનાથની, એની અંદર આ મુદ્દો જે ઉઠ્યો હતો તો એની અંદર આપણે અમારા ડીડીઓ સાહેબે છે પંચાયત સિંચાઈ વિભાગની અંદર આદેશના